50% નડતર તો આજ બોલો બેઠા બેઠા હું લેતો જાઉં. કાઢવું છે? કાઢવું છે? બોલો. હાક ના બોલો. તો ભાઈઓ રહ્યા ને એ કાલથી વ્યસન મૂકી દો ને બેનો ફેશન મૂકી દો. 50% નડતર દો. 50% ખર્ચા બંધ થઈ જાય. બોલો. હા કે ના? એટલે બધું ઠીક છે. માણસના વેસે આયા પહેરવું ઉઠવું ઓઢવું બધાને ઉમંગ હોય, પણ ક્યારે કે કંઈક એવું પહેરવા ઓઢવા હું મારા મા બાપની આબરૂ તો ગીરવે નથી મૂકતો ને, આ એક પહેલા યાદ રાખજો. પછી બધા ખર્ચા કરજો. દુનિયા એમ કહેતી કે ભાઈ ટેકનોલોજી આ પછી આપણે સનાતન ધર્મ ઉપર ચાલીએ છીએ. પહેલા ઋષિ મુનિઓના આશ્રમો હતા, કુટીરમાં બાળકોને ભણવા મૂકતા, રાજા મહારાજાના બાળકોને ભણવા મૂકતા. કેમ કે અહીંયા વનમાં રહે તો એ બધી પરિસ્થિતિનો સંઘર્ષ કરી શકે, કાલ આવીને પ્રજાના દુઃખનું એને ભાન થાય. આજ 10 વર્ષ થઈ ગયા આ દાદાના, પણ મારામાં કોઈ ચેન્જિંગ ન આવ્યું. કોઈ એવું કહી દે કે બાપુ 10 વર્ષ મોર આવા હતા ને આજ આવા થઈ ગયા. કોકને ભગવાને આપ્યું હોય પહેરે ઓઢે આનંદ, આપણે એનો વિરોધ નથી, પણ ક્યારેય મને ભાળ્યો તમને 8-10 વીડિયો ઠઠાડી હોય ને? આ કેમ કે ભજન કરવા તો તુલસીની માળા જરૂરી છે, બીજું કંઈ નહીં. કોઈ પહેરતા હોય મને એનો વિરોધ નથી. હા, હું ઘણી વાર અહીંયા પ્રવચનમાં કહેતો કે ઘણા જોરાવા આવે તાર કે તમારું કામ થાય તો અહીં શું મૂકશો? અને આમ તો તમને બધાને અનુભવ જ હશે. ક્યાંક ના કે હાક ના બોલો. આ જીવનમાં કંઈક ઉતરે એટલે આવ્યો હો. હા, ડીઝલ બળ્યું મારું બળ્યું છે, ઘરનું, મંદિરનું નહીં ને આવવા વાળાનું નહીં. પણ કેમ કે મારા શબ્દો, પેલો માણા કહે છે ને કે માણાને ઘણીવાર ના લાગે. જેસલ જાડેજાનો પ્રસંગ લો કે એને એક મેણું વાગી ગયું, આખી જિંદગી બદલાઈ જાય. હા, ઘણા એમને કંઈક આવે કંઠીઓ લઈને આવે, બાપુ હું તમને ગુરુ માનું. તો મનથી માન્ય ભાઈ, તું ગુરુને લાયક, હું ગુરુને લાયક નથી ને તું ચેલાને લાયક નથી. કાલ કદાચ કંઈક ન્યૂઝમાં આવશે, જો બાપુનો પર્દાફાશ, તો આમાં કેટલાનો વિશ્વાસ રહેશે? નહીં કે આ ભાઈને ધૂણવાળા એમને તેડાયા હતા, એમને કહેતા ના તેડાવાયા હોય. એટલે વિશ્વાસ નથી ભાઈ જગતને. એટલે જે અમે ચાલવી છે ને અમને એમાં ચાલવા દો, મજા છે. ઠીક છે, માણસની વચ્ચે જવું પડે. કંઈક 25 જીવ એવા હોય કે જેને આપણા શબ્દો વાગી જાય, કાલથી એનું જીવન બદલાઈ જાય. કારણ કે આ ધરતી ઉપર જીવતા હોય ત્યાં લગીને કોઈ ચમત્કાર નથી થતા ભાઈ. જ્યાં પછી કિંમત થાય પછી આપણે પુણ્યમૂન બધા વાર ભરવા જેવી હોય, ત્યાં લગીને હક લેવા નથી દેતા કોઈ.